જ્યાં બંધારણ દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે। જ્યાં સુધી બંધારણ સુરક્ષિત, દરેક ભારતીય સુરક્ષિત હોવાનું પીએમ મોદીએ કહ્યું છે। આ તરફ બંધારણની તાકાતે મને પ્રધાનમંત્રી બનાવ્યો અને બંધારણને કારણે 24 વર્ષથી અવિરત દેશની સેવાની તક મળી છે। બંધારણ દરેક નાગરિકને પોતાની ફરજો યાદ અપાવે છે અને ફરજો નિભાવવાથી જ સમાજનો વિકાસ સંભવ છે। અધિકારીઓનો પાયો ફરજોમાં છે તેવો પણ પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો છે। બંધારણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કરી છે। તો આ તરફ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સાથે સાથે આજે બંધારણની તાકાત કે જેણે મને પ્રધાનમંત્રી બનાવ્યો હોવાની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કરી છે। દેશવાસીઓને આ પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખીને આ વાત કઈ વાત કરવામાં આવી છે તે પણ કહેવામાં આવ્યું છે, તે પણ આપણે જાણીશું। આ તરફ જે રીતે જે પોસ્ટ કરી છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે સંવિધાન દિવસે આપણે આપણા બંધારણના નિર્માતાઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમની દૂરંદેશી અને વિચારધારા આજે પણ આપણને વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં પ્રેરણા આપે છે। આપણું બંધારણ માનવ ગૌરવ, સમાનતા અને સ્વતંત્રતાને સર્વોચ્ચ સ્થાન આપે છે। જ્યારે તે આપણને અધિકારો આપે છે ત્યારે નાગરિક તરીકેની આપણી ફરજોનું પણ સ્મરણ કરાવે છે। એ ફરજો આપણે હંમેશા પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ ફરજો જ મજબૂત લોકતંત્રનો પાયો નાખવે છે। ત્યારે આવો આપણા કર્મો દ્વારા બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત કરવાની પ્રતિજ્ઞા ફરી એકવાર લઈએ। જય હિન્દ, જય સંવિધાન। તો આ તરફ આજે દેશ પોતાના બંધારણને અપનાવવાની 76મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી રહ્યો છે। ત્યારે આ વર્ષની જે ઉજવણી અત્યાર સુધીની સૌથી વિશાળ અને લોક ભાગીદારીવાળી બની છે। દેશભરની 2.53 લાખથી વધુ ગ્રામ પંચાયતો, બ્લોક અને જિલ્લા પંચાયતોમાં એક સાથે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે અને દરેક પંચાયતમાં ભારતીય બંધારણની પ્રસ્તાવના સ્થાનિક ભાષામાં વાંચવામાં આવશે અને આ વર્ષે ભારતીય બંધારણનું સત્તાવાર અનુવાદિત સંસ્કરણ વધુ 9 ભારતીય ભાષાઓની અંદર પ્રકાશિત કરવામાં આવવાનું છે। આ સાથે હવે બંધારણનું સંપૂર્ણ અનુવાદ ભારતની તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં પણ ઉપલબ્ધ થઈ જશે। આનાથી ગામડે ગામડે બંધારણના મૂલ્યો પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગે જ્યાં નવી દિલ્હીના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આ યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને ભાષણ પણ કરવાના છે। તો આ તરફ બંધારણ દિવસની આજે ઉજવણી થઈ રહી છે અને સાથે દેશભરમાં આજે વિવિધ કાર્યક્રમો થકી આજના દિવસને ઉજવવામાં આવશે। સાંસદના સેન્ટ્રલ હોલ ખાતે પણ વિશેષ આજનો આ દિવસનો આ કાર્યક્રમ રહેવાનો છે। અને આ તરફ હવે આપણે જાણીશું કે આજના આ દિવસનું મહત્વ અને સાથે બંધારણ દિવસનો ઇતિહાસ શું રહ્યો છે। 26 નવેમ્બર 1949 જ્યાં બંધારણ સભાએ ભારતીય બંધારણને અંતિમ રૂપ આપી અને અંગીકાર કર્યું હતું, એટલે 26 નવેમ્બરનો આજનો આ દિવસ 26 નવેમ્બર 1949 જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રસ્તાવના વાંચી હતી। સંસદની અંદર તે દરમિયાન પ્રસ્તાવના વાંચવામાં આવી હતી અને આજના જ આ દિવસે આનો ઇતિહાસ આપણે જોઈ રહ્યા છે। 26 જાન્યુઆરી 1950 કે જ્યારે આ 1950 26 જાન્યુઆરીના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું ને આ દિવસ કે જે ગણતંત્ર દિવસ તરીકે આપણે ઉજવતા આવ્યા છીએ। 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ અને ત્યારબાદ 1949થી 2014 કે જ્યાં 26 નવેમ્બરને ફક્ત કાયદા દિવસ તરીકે નાના કાર્યક્રમો થતા હતા। 26 નવેમ્બરે ફક્ત નાના કાર્યક્રમો કરવામાં આવતા હતા, પરંતુ વર્ષ 2015 કે જ્યાં પીએમ મોદી સરકારે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો હતો, એટલે કે આ સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી વર્ષ 2015થી અને 11 ડિસેમ્બર 2015 પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે સંવિધાન દિવસની ઉજવણી થઈ અને સાંસદના સેન્ટ્રલ હોલમાં આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો સાથે જ આ તરફ જે 11 ડિસેમ્બર 2015 સંસદ, શાળા, કોલેજ, પંચાયતોની અંદર બંધારણની પ્રસ્તાવના વાંચવાની પરંપરા પણ શરૂ થઈ હતી અને આ રીતે શરૂઆત થઈ 2015થી। જ્યાં વર્ષ 2020ની વાત કરીએ
કોરોના હોવા છતાં પણ ઓનલાઈન પ્રસ્તાવના વાંચન કાર્યક્રમ પણ એ દરમિયાન થયો હતો કે જે પરંપરા હતી તે પરંપરા તૂટીને કોરોના કાળ દરમિયાન પણ ઓનલાઈન પ્રસ્તાવના વાંચવામાં આવી હતી. તો સાથે આ તરફ જે આગળ વાત કરીશું, જ્યાં વર્ષ 2022માં પણ દેશની તમામ 22 અનુસૂચિત ભાષાઓની અંદર આ બંધારણનું સત્તાવાર અનુવાદ પૂર્ણ થયું હતું. અને સાથે આ તરફ વર્ષ 2025 જ્યાં 74મા વર્ષે 2.53 લાખથી વધુનું એટલે કે અત્યારની વાત કરી રહ્યા છે તેથી વધુનું અત્યારે આ જે પ્રસ્તાવના છે તે પણ બાંધવામાં આવી છે. તમામ ભાષાઓની અંદર ગામડે સુધી તેના મૂલ્યો છે બંધારણના તે પહોંચે તે દિશામાં હવે પ્રયાસ પણ કરાઈ રહ્યા છે.